નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉના આપણે લેક્ચર્સની અંદર ઘણા બધા પ્રયોગો વિશે ભણ્યા કે ભાઈ આનુવંશિકતાનો એકમ છે એ ડીએનએ છે અથવા તો આરએનએ છે, પણ આરએનએ ત્યારે જ જ્યારે ડીએનએ ન હોય. આનુવંશિકતાનો એકમ તરીકે પ્રોટીન ક્યારેય ભાગ ન ભજવે એવી સ્પષ્ટ માહિતી આપણે ભણી ચૂક્યા છીએ હર્શી અને ચેઝના પ્રયોગો પરથી. બરાબર. હવે વાત આવે છે ઉત્સેચક અને કાર્ય પ્રણાલી. ભાઈ આનુવંશિકતાનો એકમ ડીએનએ ને આપણે શા માટે આપણે ઇન્વોલ્વ કરેલ છે? શા માટે નક્કી કર્યું કે આનુવંશિકતાનો એકમ ડીએનએ જ? એના ઘણા બધા કારણો છે. ડીએનએ અને આરએનએ બંનેની સરખામણીમાં આરએનએ અસ્થાયી છે, જ્યારે ડીએનએ છે ને એ સ્થાયી છે. કારણ કે ડીએનએ ની અંદર થાઇમિન જે છે, એડિનાઇન સામે થાઇમિન, ગુઆનિન સામે સાઇટોસિન, એમાંનું ડીએનએ નું થાઇમિન એ ડીએનએ ને સ્થાયિત્વ આપે છે, જ્યારે આરએનએ ની અંદર થાઇમિન ની જગ્યાએ યુરેસિલ હોય છે, જે એનું અસ્થાયી સ્વરૂપ છે. હવે સ્થાયિત્વ સ્વરૂપ અને અસ્થાયિત્વ સ્વરૂપ એટલે શું? સ્થાયિત્વ સ્વરૂપ એટલે લાંબા ગાળા સુધી ગમે ત્યારે નિરીક્ષણ કરવામાં આવે છતાં પોતે પોતાના જેવું જ બંધારણ જાળવી રાખતું હોય એને સ્થાયિત્વ સ્વરૂપ કહેવાય. આજે ડીએનએ ને તપાસ કરીએ, 15 દિવસ પછી તપાસ કરીએ, 15 વર્ષ પછી તપાસ કરીએ કે 150 વર્ષ પછી તપાસ કરીએ, બરાબર, મોટા ભાગે ડીએનએ માં વિકૃતિ ઉત્પન્ન થતી નથી, ઝડપથી નથી થતી. જ્યારે આરએનએ અસ્થાયી સ્વરૂપ છે એટલે એનામાં ગમે ત્યારે વિકૃતિ ઉદ્ભવી શકે. અત્યારે કોઈ આરએનએ નું આપણે સ્ટ્રક્ચર જોઈએ અને કલાક પછી જોઈએ તો મે બી પોસિબલ કે એમની અંદર વિકૃતિ ઉદ્ભવેલી હોય. તો અહીંયા વિકૃતિની બાબતે, સ્થાયિત્વની બાબતે, બંધારણની બાબતે પોતે આરએનએ કરતા ડીએનએ ઘણું બધું ચડિયાતું છે. અને આ સ્વભાવના કારણે ડીએનએ ને આપણે આનુવંશિકતાના દ્રવ્ય તરીકે ઓળખેલ છે, એક્સેપ્ટ કરેલ છે, સ્વીકારેલ છે. અને મેઇન મુદ્દો એ આવે છે કે ડીએનએ પોતે પોતાના જેવું નવું ડીએનએ બનાવી શકે છે. ખાસ યાદ રાખજો, આનુવંશિકતાના એકમ તરીકે કોને સિલેક્ટ કરાય? તો કે જેવું છે એવું જ પોતે પોતાના જેવું બનાવી શકતા હોવા જોઈએ. બરાબર. જ્યારે આરએનએ બનવા માટે ડીએનએ ઉપર આધાર રાખવો પડે છે. એટલે અહીંયા આનુવંશિકતાના એકમ તરીકે કોને ઓળખેલ છે? ડીએનએ ને. હવે વાત બીજી આવે કે ડીએનએ ને પોતાના જેવું જ બમણું ડીએનએ બનવું હોય તો એને શું જોઈએ? તો કે અલગ અલગ ઉત્સેચકો. અને એની પદ્ધતિ કેવી છે એ વસ્તુ ખાસ જરૂરી છે. પ્લસ બીજો પોઈન્ટ, ડીએનએ ઉપર પર્યાવરણીય અસર થાય છે એવું મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ નામના વૈજ્ઞાનિકના પ્રયોગ ઉપરથી, પ્રાયોગિક પ્રમાણ નામના પ્રયોગ ઉપરથી આપણે ભણી ચૂક્યા છીએ. રેડી? ચલો જોઈએ આગળ. એટલે ડીએનએ છે એ ડીએનએ નું સ્વયં જનન થવું જરૂરી છે. એટલે એને કહેવાય ડીએનએ રેપ્લિકેશન. એક ડીએનએ પોતે પોતાના જેવું ડીએનએ તૈયાર કરે, બરાબર. અને એના માટે એક ઉત્સેચક ખાસ નીટમાં પૂછાઈ શકે એવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જરૂરી છે. હા, ડીએનએ જેવું છે, બરાબર, એના
એના જેવા જ બમણા ડીએનએ હજારોની સંખ્યામાં બનાવી શકે એટલે પોલિમર. નામ આપ્યું પોલિમરેઝ. બરાબર. હવે આ વસ્તુની ખબર આપણને કેના પરથી પડી? તો કે અગાઉના લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર આપણને ખ્યાલ છે 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર. 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર ઈ કોલાઈમાં હોય છે. જો એને બમણું થવું હોય, મતલબ જેવું ડીએનએ છે એવું કરવું હોય, તો 18 મિનિટમાં આ ડીએનએ બમણું થઈ જાય. એનો મતલબ એ થયો કે 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડના દરથી આ ક્રમ આગળ વધે છે. તો વિચારી શકાય કે કેટલું ઝડપથી ડીએનએ પરથી ડીએનએ બનવાની ક્રિયા થતી હશે. બરાબર. એટલે જ એક મુદ્દો આપણે અહીંયા એ પણ ધ્યાન રાખવો પડે કે આ જે સ્વયંજનનની ક્રિયા છે એ ખૂબ કેવી છે? ખર્ચાળ છે. બરાબર. કેમ કે એક સેકન્ડમાં કોઈ એક વસ્તુનું નહીં, 2000 બેઝ પેરનું એને જોડાણ કરવાનું છે. પ્લસ બીજો મુદ્દો એ આવ્યો કે ખર્ચાળ તો છે, સાથે સામે પક્ષે ભૂલ રહિત પ્રક્રિયા હોવી. ભૂલ ન થવી. જો ભૂલ થાય તો આમાં શું ઉત્પન્ન થાય? વિકૃતિ, જેને આપણે મ્યુટેશન કહીએ છીએ. બરાબર. અને જો એક વખત વિકૃતિ ઉત્પન્ન થઈ તો એની અસર શું થાય એ આપણે 5મા ચેપ્ટરમાં છેલ્લે ભણી ચૂક્યા છીએ. બરાબર. અને સામે પક્ષે એ વસ્તુ એક ખાસ જરૂરી છે કે એટીપી ભરપૂર વપરાય છે, જેની પર્યાપ્તતા પૂરી કરવા માટે G-triple-P એટલે કે ગ્વાનીન ટ્રાઇફોસ્ફેટ અહીંયા સક્રિય થઈને કાર્યરત રહે છે. ભાઈ, આ તો માત્ર ને માત્ર બાળકો આપણે ઈ કોલાઈની વાત કરી કે ઈ કોલાઈની અંદર આમ થાય છે, પણ માનવની અંદર આપણને ખબર છે 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર દ્વિકીય રંગસૂત્રમાં ડીએનએ અંદાજિત આટલા હોય છે. જો આટલી બેઝ પેર માટે 18 મિનિટ લાગે તો આટલા માટે કેટલો સમય લાગશે? આપણે અગાઉ ચેપ્ટર નંબર 10 ધોરણ નંબર 11 એમાં ભણી ચૂક્યા છીએ કે એક કોષમાંથી કન્વર્ટ થઈને 2 કોષો બનવા હોય તો એમના માટે 24 અવર્સ લાગે છે. તો આખો કોષ બની જાય છે બાળકો. બરાબર. તો મહત્વનો મુદ્દો અહીંથી શરૂ થાય છે ને જેને આપણે નામ આપશું ડીએનએ નું સ્વયંજનન. એટલે આપણે આજના લેક્ચરમાં બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણવાના છીએ. ડીએનએ નું સ્વયંજનન. એનામાં કયા કયા કાર્ય પદ્ધતિ માટેના ઉત્સેચકો હોય, એના માટે કયા કયા ઉત્સેચકની સાથે સાથે કેવી પ્રક્રિયા હોય, એની આપણે ચર્ચા કરવાની છે. તો શરૂ કરીએ છીએ ડીએનએ સ્વયંજનન. 4 માર્કમાં બોર્ડમાં પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન, ફેરવીને નીટના MCQ માં પૂછાઈ શકે એવો પ્રશ્ન, વગેરે વગેરે. ડીએનએ નું સ્વયંજનન. એક વસ્તુ ખાસ યાદ રાખજો બાળકો, તમે લોકો અગાઉના લેક્ચરમાં સેન્ટ્રલ ડોગમા પદ્ધતિ વિશે જાણતા હશો. એમાં શું છે? જેવું માનવનું ડીએનએ છે એવું જ ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયાથી બને.
એને કહેવાય છે રેપ્લિકેશન. બરાબર, ખાસ યાદ રાખજો રેપ્લિકેશન. બીજું, ડીએનએ પરથી એમઆરએનએ બને, મેસેન્જર આરએનએ. એમઆરએનએ બનવાની પ્રક્રિયા જે છે, ડીએનએ પરથી આરએનએ બનવાની પ્રક્રિયા, એને કહેવાય છે ટ્રાન્સક્રિપ્શન, એટલે કે અનુલેખન. જેવું ડીએનએ હોય એના પરથી આરએનએ બને. કેમ બને એ જોશું. અને આરએનએ પરથી પ્રોટીન બને, એને કહેવાય છે ટ્રાન્સલેશન, એટલે કે ભાષાંતરણ. રેડી? તો હાલ અત્યારે આપણે આ પ્રક્રિયાને આપણે ભણવાની છે. બરાબર, આ પ્રક્રિયામાં સૌથી વધુ ભાગ ભજવતો ઉત્સેચક છે ડીએનએ પોલિમરેઝ. હા, સાથે સાથે ગાયરેઝ, હેલિકેઝ, પોલિમરેઝ 3, પોલિમરેઝ 2 અને લિગેઝ અથવા લાઇગેઝ એવા ઉત્સેચકો પણ ભાગ ભજવે છે. ડીએનએ માંથી એમઆરએનએ બનવાની ક્રિયા, એમાં ભાગ ભજવે છે આરએનએ ટ્રાન્સક્રિપ્ટેઝ. તો હાલ આપણે આ બે ની ચર્ચા કરીએ. ભાષાંતરની ચર્ચા અહીંયા આપણે કરતા નથી. રેડી? આ સેન્ટ્રલ ડોગમા પ્રક્રિયા કહેવાય ને આ પ્રક્રિયા છે એ અતિશય મહત્વની છે આપણા ચેપ્ટર નંબર 6 માટે. તો જોઈએ આગળનો પોઈન્ટ. આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ડીએનએ સ્વયં જનન. એક મુદ્દો યાદ રાખો, ડીએનએ ઋણ વીજભારિત છે, જે અગાઉ આપણે ભણી ગયા. બરાબર, કારણ કે એમાં ફોસ્ફેટ સમૂહ આવેલો હોય છે. હવે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયામાં સૌથી વધુ પ્રક્રિયામાં ભાગ ભજવતો હોય તો એ ઉત્સેચક છે ડીએનએ પોલિમરેઝ. બરાબર, સાથે સાથે ગાયરેઝ અથવા હેલિકેઝ. આ બંનેનું કામ છે, એનું કામ હાઇડ્રોજન બંધ તોડવાનું છે. શું છે? તોડવાનું. અને નવું બની ગયા બાદ ડીએનએ છેલ્લે સ્વયંજનન થઈ નવું બને, એમાં હાઇડ્રોજન બંધ જોડવાનું કાર્ય લિગેઝ નામનો ઉત્સેચક કરે છે. ખાસ યાદ રાખજો, ડીએનએ ના બંધને તોડવાનું કામ ગાયરેઝ અથવા હેલિકેઝનું અને જોડવાનું કામ કોનું છે? લિગેઝનું. હવે વાત આગળ વધારીએ. ગાયરેઝ અને હેલિકેઝ સક્રિય થતા એક પ્રક્રિયા તૈયાર થાય જેને કહેવાય છે સ્વયંજનન ચીપિયો. હવે છે શું એની વાત કરીએ. દાખલા તરીકે કોઈ ડીએનએ છે, એ ડીએનએ ભાઈ આવું છે, એમાં એક તરફ 3 પ્રાઇમ હોય તો એક તરફ 5 પ્રાઇમ. એ 5 પ્રાઇમ છે તો આ 3 પ્રાઇમ નો છેડો, આ 3 પ્રાઇમ છે તો આ 5 પ્રાઇમ નો છેડો. યાદ રાખો, આ એના વીજભારત્વ જળવાઈ રહે એટલા માટે વિરોધાભાસી શૃંખલા હોય. આપણે ભણી ગયા છીએ શરૂઆતના લેક્ચરમાં. રેડી? અને આમની અંદર શું હોય છે તો કે એડિનાઇન ડબલ બોન્ડ થાઇમિન, ગ્વાનિન ટ્રિપલ બોન્ડ, સાઇટોસિન ટ્રિપલ બોન્ડ ગ્વાનિન, એડિનાઇન ડબલ બોન્ડ થાઇમિન, થાઇમિન એડિનાઇન ડબલ બોન્ડ અને ગ્વાનિન ટ્રિપલ બોન્ડ સાઇટોસિન. ભાઈ હવે આખું ડીએનએ પોલિમરેઝ છે એ પહેલા નક્કી કરે છે કે ભાઈ આપણે આ ડીએનએ ને બમણું બનાવવાનું છે, મતલબ એના જેવું જ ઝેરોક્સ, મતલબ
કાર્બન કોપી બનાવવાની છે, એમાં ફેરફાર હાલે નહીં, નકર ઘાણમાં દાજી જાય કોકને. બરાબર. તો આ નક્કી કર્યા બાદ ગાયરેઝ અથવા હેલિકેઝ બેયના એક જ નામ છે. બરાબર. ગાયરેઝ અથવા હેલિકેઝ. ગાયરેઝ અથવા હેલિકેઝ ઉત્સેચક છે. અહીંયા હું સિમ્બોલ આપી દઉં છું. આ છે ગાયરેઝ અથવા હેલિકેઝ. ગાયરેઝ અથવા હેલિકેઝ ઉત્સેચક છે એ ડીએનએ ના બોન્ડને કાપે છે. ભાઈ થોડું વિચારી શકાય, અહીંથી બોન્ડ કપાય તો ડીએનએ ની બે શૃંખલા એકબીજાથી છૂટી પડે. આગળ જતા સમાન હોય, આગળથી જ્યાંથી સક્રિય થયું ત્યાં છૂટી પડે. છૂટી પડે એટલે કેવો દેખાવ થાય? કંઈક આવો દેખાવ થાય. જો આવો કંઈક આવો દેખાવ થાય. બરાબર. બાકી તો એનું જે 3 પ્રાઇમ છે એ 3 પ્રાઇમ જ રહેવાનું, 5 પ્રાઇમ છે 5 પ્રાઇમ રહેવાનું. બરાબર. આ રીતની પ્રક્રિયા થાય. અને હવે તો કે એના જે બોન્ડ હતા એ પણ એમનેમ રહેવાના છે. એ જી સી હજી એ કપાણા નથી. બરાબર. તો ગ્વાનીન ટ્રિપલ બોન્ડ, સાઇટોસિન ટ્રિપલ બોન્ડ, ગ્વાનીન. બાકીના છે એ કપાઈ ગયેલા છે, એના બોન્ડ છે એ કપાઈ ગયેલા. એડીનાઇન, થાઇમીન, એડીનાઇન અને ગ્વાનીન અને સાઇટોસિન. આ છે એ હજી જોડાયેલા છે. બરાબર. એનો મતલબ એમ કે ગાયરેઝ હેલિકેઝ અહીંથી કટ કરતું આવે છે અને જે રીતે અહીંથી કટ કરતું જાય છે ત્યાં ગાયરેઝ હેલિકેઝ આ પ્રમાણે પહોંચેલું છે. હવે થાય છે શું? આ પ્રક્રિયાને પહેલા આપણે તો કહીએ છીએ સ્વયંજનન ચીપીઓ. એપ્લિકેશન ફોલ્ટ તરીકે ઓળખાય. આ સ્વયંજનન ચીપીઓ થયો. હવે સ્વયંજનન ચીપીઓ તૈયાર થઈ ગયા બાદ નવી જે શૃંખલા બનવાની છે ઈ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ બને છે. એક મુદ્દો ખાસ યાદ રાખજો. નવી બનવાની શૃંખલા એટલે સંશ્લેષિત શૃંખલા બનાવવાની છે અથવા બનવાની છે. પણ જેની સામે બનવાની છે એને આપણે કહેશું ટેમ્પલેટ શૃંખલા. શું કહેશું? ટેમ્પલેટ શૃંખલા. ભાઈ ટેમ્પલેટ શૃંખલા છે એ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હશે. સંશ્લેષિત શૃંખલા છે એ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હશે, જેથી એનું વીજભારત્વ જળવાઈ રહે. બરાબર. હવે થાશે શું? તો કે શરૂઆતમાં આપણે લખ્યા હતા એમ પોલિમરેઝ 3 અને પોલિમરેઝ 2 જેવા ઉત્સેચકોની મદદથી નવી બનતી શૃંખલા છે. નવી બનતી શૃંખલા એ પોતાનો 5 પ્રાઇમ નક્કી કરશે. 5 પ્રાઇમ જો અહીંયા છે તો અહીંયા 5 પ્રાઇમ હાલવાનો નથી. કાં તો કે 5 પ્રાઇમ જોડાઈ જાય, વીજભારત્વ બેલેન્સમાં ન રહે. અહીંયા 3 પ્રાઇમ છે તો અહીંયા પોતાનો 5 પ્રાઇમ નક્કી કરે અને આગળ વધવાનું શરૂ કરે. આગળ વધવાનું શરૂ કરે એટલે આ 5 પ્રાઇમ છે તો આ તરફ જાય તો 3 પ્રાઇમ. બસ નક્કી કરે. સાઇટોસિન છે, પોલિમરેઝ 3 અને પોલિમરેઝ 2 જેવા ઉત્સેચકોની મદદથી ત્યાં ગ્વાનીન જોડાય. થોડી પાછી આગળ આવે શૃંખલા. બરાબર. એટલે એડીનાઇન છે તો ત્યાં કોણ જોડાય? થાઇમીન. ફરી પાછી આગળ વધે 3 પ્રાઇમ તરફ, થાઇમીન છે તો ત્યાં એડીનાઇન. બેક ટુ બેક એની પાછળના ભાગમાં લિગેઝ ઉત્સેચક ભાગ ભજવતો હોય. કયો? લિગેઝ. અને એ ઉત્સેચક અહીંયા જોવે છે કે ભાઈ ગ્વાનીન અને સાઇટોસિન છે તો એના વચ્ચે 3 નબળા બંધ બનાવો. એડીનાઇન થાઇમીન છે તો 2 નબળા બંધ બનાવો. એડીનાઇન થાઇમીન છે તો 2 નબળા બંધ બનાવો. હવે વિચારો, ગાયરેઝ હેલિકેઝ સતત આને કાપતું જાય છે.
બે શૃંખલા છૂટી પડતી જાય છે. 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ નો છેડો છે એ આગળ વધતો જાય. ગ્વાનીન છે, સાઇટોસિન, સાઇટોસિન, ગ્વાનીન, થાઇમિન, એડિનાઇન. હવે ઉપરની રચનામાં તો એમાં એક યાદ રાખવું કે પેલી જે આ શૃંખલા બની નવી બે શૃંખલા બની, એક આ અને એક અહીંયા. જે પેલી શૃંખલા બની છે એને આપણે કહેશું અગ્રેસર શૃંખલા. જે કેવી હોય? સતત શૃંખલા હોય. સતત, એમાં ક્યાંય વચ્ચે કાપ કૂપ આવતી નથી. પણ બીજી શૃંખલા બને એ પણ જોવો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જ બનવાની છે. બરાબર? પણ ઈ કેવી બને? ત્રુટક શૃંખલા બને. કેવી? તૂટક શૃંખલા. અને એના જે એક ટુકડાઓ છે એ ટુકડાઓને કહેવાય છે ઓકાઝાકી ટુકડા. શું કહેવાય છે? ઓકાઝાકી ટુકડા. આ ઓકાઝાકી ટુકડા એક સ્ટેપ આગળ વધે છે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ જ. એડિનાઇન છે તો ત્યાં થાઇમિન ગોઠવે, થાઇમિન છે, એડિનાઇન, ગ્વાનિન, સાઇટોસિન. જેવું અહીંયા છે એવું જ બંધારણ અહીંયા આગળ વધશે તો પણ એ જ રીતે. અને ફરી પાછું કામ કરશે લિગેઝ. એડિનાઇન ને થાઇમિન બે નબળા બંધ, થાઇમિન એડિનાઇન બે નબળા બંધ, ગ્વાનિન સાઇટોસિન ત્રણ નબળા બંધ વડે જોડશે. અને લાસ્ટમાં આ જે ઓકાઝાકી ટુકડાઓ છે એને જોડવાનું કામ પણ ડીએનએ લાઇગેઝ ઉત્સેચક જ કરશે. આમ એક ડીએનએ માંથી સંપૂર્ણપણે ઝેરોક્સ મતલબ કાર્બન કોપી, ના કંઈ વધારે ના કંઈ ઓછું. અગાઉ આપણને ઈ કોલાઈમાં કીધું 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડના દરથી. તો વિચારી શકાય કે કેટલી સ્પીડલી પ્રક્રિયા હોય. બરાબર? આ વસ્તુ થઈ ડીએનએ નું સ્વયંજનન. રેડી? અને ખાસ યાદ રાખવાનું છે ડીએનએ સ્વયંજનન. બરાબર? જોઈ લ્યો, નજર ફેરવી લ્યો. ખાસ યાદ રાખજો કે ડીએનએ માંથી એના જેવું જ ડીએનએ બનાવવું હોય તો ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. પહેલો મુદ્દો. બીજો મુદ્દો ઈ કે ડીએનએ માંથી ડીએનએ બનાવવું હોય તો એક ડીએનએ ને કટ કરવું પડે, બોન્ડને તોડવા પડે. જો ડીએનએ ને ઊભું કટ કરવું હોય તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક 11મો પાઠ એન્ડોન્યુક્લિયસ. અને બોન્ડને કટ કરવા હોય તો ગાયરેઝ હેલિકેઝ 6થા પાઠમાં આવે. ઈ બોન્ડને તોડે. આમાં ક્યાંય ચીપકુ છેડા બૂઠા છેડા ન થાય. 11મા પાઠમાં ભણ્યા તમે ચીપકુ છેડા ને બૂઠા છેડા થાય. તો ખાસ યાદ રાખજો બોન્ડને તોડવાનું કામ આ કરે. સાંશ્લેષિત અને ત્રુટક શૃંખલા બનાવવાનું કામ પોલિમરેઝ 3 અને પોલિમરેઝ 2 કરે. અને હાઇડ્રોજન બંધને જોડવાનું કામ ફરી પાછું લિગેઝ ઉત્સેચક કરે. સતત બનતી શૃંખલા અગ્રેસર હોય, પછીની બનતી શૃંખલા ત્રુટક હોય, એવા ટુકડાઓને ઓકાઝાકી ટુકડા કહેવાય. બરાબર? અને એ ટુકડાઓને પણ લાસ્ટમાં લિગેઝ ઉત્સેચક દ્વારા જોડી દેવામાં આવે છે. તો આ વાત થઈ ડીએનએ સ્વયંજનનની. બરાબર? હવે એમની અંદર આવે છે, આપણે મેઇન પોઈન્ટમાંથી જ આગળ વધતા જઈએ છીએ. હવે આવે છે સ્વયંજનનની પ્રક્રિયા તો થઈ ચૂકી. મતલબ જેવું ડીએનએ હતું એના જેવું જ બેઠું ડીએનએ કમ્પ્લીટલી આવી ચૂક્યું છે. બરાબર? હવે ડીએનએ માંથી આરએનએ બનવાની ક્રિયા, એટલે એને આપણે ક્યાં નામથી ઓળખીએ છીએ બાળકો? પ્રત્યાંકન અથવા અનુલેખન.
અથવા ટ્રાન્સક્રિપ્શન. પ્રત્યાંકન, અનુલેખન અથવા ટ્રાન્સક્રિપ્શન. સાદી ભાષામાં કહીએ તો ડીએનએ માંથી mRNA બનવું. અને અહીંયા જે ઉત્સેચક ભાગ ભજવવાનો છે એ હશે RNA ટ્રાન્સક્રિપ્ટેઝ. કયો? RNA ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક ભાગ ભજવશે. પણ પહેલા એ શીખી લઈએ કે RNA ટ્રાન્સક્રિપ્ટેઝ આવી શકે અને RNA પોતાના જેવું RNA બનાવવાનું છે ડીએનએ માંથી RNA, એટલે RNA પોલિમરેઝ કામ કરવાનું છે. રેડી? ખાસ યાદ ઈ રાખો કે RNA પોલિમરેઝ ભાગ ભજવશે. રેડી? સ્ટાર કરેલ છે એટલે એના ઉપર ખાસ પહેલા એ ધ્યાન રાખવું. હવે બીજું, જ્યારે આપણે વાત કરીએ ડીએનએ, તો ડીએનએ હોય એમાં એડીનાઇન ની સામે થાઇમિન, ગ્વાનિન ની સામે સાઇટોસિન, સાઇટોસિન ની સામે ગ્વાનિન અને થાઇમિન ની સામે એડીનાઇન જોડાતા જાય. રેડી? પણ જ્યારે વાત આરએનએ ની આવે તો એમાં થાઇમિન છે એની ગેરહાજરી અને ત્યાં યુરેસિલ સ્થાન પામે છે. યાદ રાખો, સમાનતાનો અર્થ અને પૂરકતાનો અર્થ બે અલગ અલગ છે. સમાનતા નહીં, આપણે અહીંયા પૂરકતાનો સિદ્ધાંત છે એની ચર્ચા કરવાની છે. પૂરકતાનો સિદ્ધાંત એટલે શું? તો કે બંધ બેસતું. ચલો ભાઈ, આ એક ડીએનએ છે. ખરેખર ડીએનએ તો બેવડી શૃંખલા વાળું છે, પણ એમાંની એક ઉપરની શૃંખલા મેં લીધી જ્યાં એડીનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, સાઇટોસિન, ગ્વાનિન છે. અને ડીએનએ ની શૃંખલામાંથી મારે આરએનએ બનાવવું હોય તો આરએનએ એડીનાઇન છે એની જગ્યાએ કોણ આવશે? એડીનાઇન ની જગ્યાએ વિચારો, AUGC. જોજો, ડીએનએ માં એડીનાઇન છે, થાઇમિન છે, ગ્વાનિન છે, સાઇટોસિન. જ્યારે આરએનએ માં એડીનાઇન, યુરેસિલ, ગ્વાનિન, સાઇટોસિન એવું હોય. બરાબર? તો હવે વિચારી શકાય, એડીનાઇન છે ત્યાં યુરેસિલ આવશે, થાઇમિન છે ત્યાં એડીનાઇન આવશે, ગ્વાનિન છે, સાઇટોસિન. ક્રમ આગળ વધતા જાય, સાઇટોસિન છે, ગ્વાનિન, ગ્વાનિન અને ગ્વાનિન છે, સાઇટોસિન. આ mRNA બન્યું છે, જેમાં જોઈ શકાય છે કે આ ડીએનએ માં થાઇમિન હતો, આરએનએ માં યુરેસિલ સ્થાન પામે છે. કોના જગ્યાએ? તો કે એડીનાઇન ની જગ્યાએ યુરેસિલ, થાઇમિન ની જગ્યાએ એડીનાઇન. હવે પ્રશ્ન એ થાય કે આપણે તો ઉપરની શૃંખલાનું આરએનએ બનાવ્યું, તો બેય શૃંખલામાંથી આરએનએ બને? ન બને. કારણ શરીર આપણું સારી રીતે જાણે છે કે કેવા પ્રકારના આરએનએ અને એમાંથી કેવા પ્રકારના પ્રોટીનની આપણે જરૂરિયાત છે. જેવું જરૂરિયાત પ્રોટીન એવું આરએનએ બનાવશે. જેવું આરએનએ બનાવવું છે એવા જ પ્રકારના ડીએનએ ને ઉપાડશે. અત્યાર સુધીમાં એવું માનવામાં આવે છે કે માનવ શરીરમાં 30,000 જેટલા ડીએનએ છે. પણ બધા ડીએનએ આરએનએ અને આરએનએ માંથી પ્રોટીન નથી બનાવતા. માત્ર 2% કરતા પણ ઓછા ડીએનએ માંથી આરએનએ અને આરએનએ માંથી પ્રોટીન બને. જો બધા ડીએનએ પ્રોટીન બનાવે તો શરીરને જરૂરી છે એના કરતા અઢળક પ્રોટીન વધી જાય. હવે જરૂરી છે એના કરતા વધારે પ્રોટીન બનાવવાથી શરીરને શું ફાયદો? શરીર એવી પ્રક્રિયા ક્યારેય નહીં કરે જેમાં ખર્ચ વધુ થાય અને જરૂરિયાત ન હોય.
અને બીજું પ્રોટીન માની લઈએ બની પણ ગયું વધારે, તો વધારાના પ્રોટીનનો સંગ્રહ કરી છતાંય વધારાનું હશે તો નિકાલ કરવો જોઈએ. મૂત્ર સ્વરૂપે પ્રોટીનનો નિકાલ કરશે મૂત્રમાં, તો એવા રોગને તો આપણે પ્રોટીન્યુરિયા નામના રોગથી ઓળખીએ છીએ. એટલે એ આપણા માટે ડેન્જર છે. એટલે આપણા શરીરને જરૂરી છે એટલું જ આ વસ્તુ બનાવવામાં આવે છે. એટલે યાદ રાખો, પૂરકતાનો સિદ્ધાંત. પૂરકતા એટલે બંધ બેસતું. એડીનાઇન છે ડીએનએ પર, તો એની જગ્યાએ યુરેસિલ બંધ બેસે. થાઇમિન છે તો એડીનાઇન બંધ બેસે. ગ્વાનિન છે સાઇટોસિન, સાઇટોસિન ગ્વાનિન, સાઇટોસિન ગ્વાનિન, ગ્વાનિન છે સાઇટોસિન. પેલી વસ્તુ બરાબર, સમાનતા નહીં, પૂરકતાનો સિદ્ધાંત એટલે બંધ બેસતું. બીજી વસ્તુ, ડીએનએ ની બંને શૃંખલામાંથી પ્રોટીન નથી બનતું. કોઈ ડીએનએ છે એની બે શૃંખલા છે, એમાંથી કોઈ એક જ શૃંખલામાંથી આપણે આરએનએ બનાવવાનો છે. જો બંને શૃંખલામાંથી આરએનએ બનશે તો એ આરએનએ ડબલ સ્ટ્રેન્ડ આરએનએ થશે અને એ પ્રોટીન બનાવી શકતો નથી. ડીએનએ ડબલ સ્ટ્રેન્ડ હોવો જોઈએ, આરએનએ કેવો હોવો જોઈએ? સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ હોવો જોઈએ, તો પ્રોટીન બને. ડબલ સ્ટ્રેન્ડ માંથી ન બને. એવું 12મા ચેપ્ટરમાં તમે લોકો ભણી ચૂક્યા છો, બરાબર? એટલે આ યાદ રાખવું. અને પૂછાઈ શકે કે ડીએનએ પરથી આરએનએ બનાવવા માટે કયો ઉત્સેચક? તો પહેલા આરએનએ પોલિમરેઝને જ આપણે ધ્યાનમાં લેવાનો. આ ખાસ યાદ રાખવું, બરાબર? હવે આ બધી પ્રક્રિયા તો ઠીક છે, આપણે વિસ્તારપૂર્વક સમજી ચૂક્યા. પરંતુ જ્યારે પ્રત્યાંકન થાય, પ્રત્યાંકન કયો, અનુલેખન કયો, અથવા તો ટ્રાન્સક્રિપ્શન કહીએ, જ્યારે આ બધી પ્રક્રિયા થાય તો એના એકમો કયા કયા છે? બરાબર, એટલે આપણે એની વાત કરીએ. પ્રત્યાંકનના એકમો કયા કયા છે? પ્રત્યાંકનના એકમો કયા? તો કે ભાઈ, જ્યારે પ્રત્યાંકન પ્રક્રિયાની શરૂઆત કરવાની હોય તો હંમેશને માટે એના 3 ભાગ છે, બરાબર? એમાં પહેલો ભાગ પ્રમોટર આવે, બીજો ભાગ બંધારણીય જનીન આવે અને ત્રીજો ભાગ છે એ સમાપક આવે. પ્રમોટર, બંધારણીય અને સમાપક, આને આપણે કહેશું પ્રમોટર. એટલો ભાગ છે એના ઉપર કોડ આપ્યા છે. કેવા? એટીજીસી. આ ડીએનએ છે. એટીજીસી, 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 એટીજીસી. એના ઉપરથી બંધારણ નક્કી થાય કે આરએનએ કેવું બનશે. એટલે આને આપણે કહેશું સ્ટ્રક્ચરલ જીન્સ અથવા જીન, કે ભાઈ બંધારણ છે. અને લાસ્ટમાં આવે છે ઇન્હિબિશન્સ, એટલે કે સમાપક, કે જ્યાં આપણે આ પ્રક્રિયાને શું કરવાની છે? સ્ટોપ. તો એમસીક્યુ તમને એક મોસ્ટ એમપી પૂછાઈ શકે કે પ્રત્યાંકનના એકમોમાં નીચેનામાંથી કેનો સમાવેશ થતો નથી? તો યાદ રાખજો, એક પ્રમોટર, એક બંધારણીય જનીન અને એક સમાપક જનીન. આ 3 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ ડીએનએ છે, આ ડીએનએ હોય છે બેવડી શૃંખલા વાળું, બરાબર? એમાંની કોઈ એક શૃંખલા આપણે લીધી, એમાં 5 પ્રાઇમ છે, 3 પ્રાઇમ છે, એડીનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, સાઇટોસિન, ગ્વાનિન. આ છે ઈ ટેમ્પલેટ શૃંખલા છે. ટેમ્પલેટ એટલે મારી પાસે એડીનાઇન છે, તારે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ જો સંકેત કરવું હોય, 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ,
તો મારી પાસે ટેમ્પલેટમાં ગ્વાનીન છે, તો તારી પાસે ડીએનએ પર શું હોવું જોઈએ? તો કે સાઇટોસિન. સાઇટોસિન છે ગ્વાનીન, સાઇટોસિન છે ગ્વાનીન, ગ્વાનીન છે સાઇટોસિન, થાઇમિન છે એડિનાઇન, એડિનાઇન છે થાઇમિન. તો સંકેતન શૃંખલા અને ટેમ્પલેટ શૃંખલાનો આપણને ખ્યાલ આવે. ટેમ્પલેટ શૃંખલા લે જે છે એ, અને સંકેતન શૃંખલા એટલે જેના પરથી આપણે પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે બનાવવાનું છે. યાદ રાખો, પૂરકતાનો અર્થ સમાનતા નથી. અહીંયા હું એમ કહું પૂરક એટલે આપણે નાનપણમાં એમ ભણતા કે પૂરક વાચક અથવા પૂરક શબ્દ સમજાવવું અથવા સમાનાર્થી, તો આપણે એનો સમાન અર્થ હોય એવા લખતા. પણ અહીંયા પૂરકતાનો અર્થ સમાન નથી, બંધ બેસતું. ગ્વાનીનનો અર્થ ગ્વાનીન એટલે પૂરક એકબીજાના છે એવું નહીં. ગ્વાનીનની સાપેક્ષે આપણે સાઇટોસિનને એડ કરવાનું થાય. બરાબર? આ એટલો મુદ્દો યાદ રાખવાનો થાય. હવે બીજું પોઈન્ટ એ મોટા ભાગના વિદ્યાર્થીઓને એ સમજવાનો છે કે કોઈ પણ ડીએનએ હોય તો એના 3 બંધારણીય એકમો હોય. પહેલું પ્રમોટર, બીજું સ્ટ્રક્ચરલ, ત્રીજું સ્ટોપ ઇન્હિબિશન્સ. એટલે કે પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક. હવે મહત્વનો મુદ્દો એ આવે છે બાળકો, પહેલો પ્રશ્ન તમને એ થતો હશે કે ભાઈ આપણે આ જ ચેપ્ટરના અગાઉ લેક્ચર જે ભણ્યા એની અંદર એવું આવ્યું કે માનવ ડીએનએ જેની જે લંબાઈ છે એ લંબાઈ 2.2 મીટરની છે. એમાં કોઈ શંકાને સ્થાન આપવામાં આવેલું નથી. હવે જ્યારે ડીએનએ પરથી આરએનએ બને તો શું ડીએનએ 2.2 મીટરનો છે તો આરએનએ 2.2 મીટરનો જ બનશે સાહેબ? એવો એક પ્રશ્ન થાય, પણ નહીં બને. કારણ એટલા માટે કે હમણાં મેં તમને કીધું, માની લઈએ કે આ એક ડીએનએ છે. બરાબર? શું છે? ડીએનએ. આ એક ડીએનએ છે. તો ડીએનએ પર ઘણા બધા એવા એક ભાગ હોય છે જેને કહેવાય છે સિસ્ટ્રોન. શું કહેવાય છે? સિસ્ટ્રોન. સિસ્ટ્રોન એટલે શું? તો કે ડીએનએ પર રહેલો પ્રત્યાંકનનો ખંડ. ડીએનએ નો પ્રત્યાંકનનો ખંડ કે જેના ઉપરથી શું બને? પોલીપેપ્ટાઇડ. મતલબ પહેલા એમઆરએનએ બને અને પછી એના ઉપરથી પોલીપેપ્ટાઇડ મતલબ કે પ્રોટીન બને. થોડુંક ટફ છે પણ શીખશો એટલે આવડી જશે. હવે આપણને ખ્યાલ છે કે આપણે યુકેરિયોટિક કોષની અંદર આવીએ અને અમુક બેક્ટેરિયાઓ મોટા ભાગના એ આવે છે પ્રોકેરિયોટિક કોષની અંદર. યુકેરિયોટિક ખાસ યાદ રાખજો, યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ. એમાં મોનોસિસ્ટ્રોનિક રચના હોય અને પ્રોકેરિયોટિક એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષ, એમાં પોલિસિસ્ટ્રોનિક રચના હોય. રેડી? હવે હું તમને એક સ્વાભાવિક રીતે સમજાવું કે પોલિસિસ્ટ્રોનિક રચના અને મોનોસિસ્ટ્રોનિક રચના, આ 2.2 મીટરનો ડીએનએ જે છે, એક વસ્તુ નક્કી છે, 5 પ્રાઇમ આ છે, 3 પ્રાઇમ આ છે. ડીએનએ ની એક જ શૃંખલા આપણે લીધી છે કારણ કે એના ઉપરથી જ આરએનએ બનવાનો છે. બે શૃંખલામાંથી આરએનએ ન બને, નહીતર ડબલ સ્ટ્રેન આરએનએ થાય, એને ભાષાંતર ન થાય, એને પ્રોટીન ન બને. ખ્યાલ આવ્યો? એટલે ડીએનએ ની એક શૃંખલા લીધી. હવે આ ડીએનએ ઉપર આપણે
આપણા શરીરમાં એટલે કે મોનોસિસ્ટ્રોનિક આ સુકોષ કેન્દ્રીય કોષની રચનામાં કોઈ ચોક્કસ ક્રમ છે અને એ ક્રમ કેવા છે તો કે ATGC કેવા ક્રમ છે ATGC હવે આપણા શરીરમાં એટલે કે સુકોષ કેન્દ્રીય કોષમાં જે મોનોસિસ્ટ્રોનિક રચના એટલે કે ડીએનએ માંથી એક ક્રમ નક્કી હશે માનવ શરીર અથવા સુકોષ કેન્દ્રીય કોષના શરીરને અહીંયાથી બનતું આટલું આરએનએ જે છે મતલબ કે એડીનાઇન હોય તો અહીં યુરેસિલ ગ્વાનિન હોય તો સાઇટોસિન સાઇટોસિન ગ્વાનિન થાઇમિન એડીનાઇન એડીનાઇન યુરેસિલ થાઇમિન એડીનાઇન એડીનાઇન યુરેસિલ ગ્વાનિન સાઇટોસિન સાઇટોસિન ગ્વાનિન બસ આટલો જ એક એકમની જરૂરિયાત છે કે જેના ઉપરથી પ્રત્યાંકન થઈને mRNA બને બરાબર આ સુકોષ કેન્દ્રીય જ્યારે ડીએનએ માંથી આરએનએ બનાવવું હોય તો એટલા જ વિભાગમાંથી આરએનએ બની જાય કેમાં સુકોષ કેન્દ્રીય કોષમાં યાદ રાખજો આ એક જ એવી જગ્યા છે ડીએનએ માં આખા 2.2 મીટરના ડીએનએ માં કોઈ એક નિશ્ચિત એવી જગ્યા હોય કે જેમાંથી mRNA એના પરથી ભાષાંતર થઈ પોલીપેપ્ટાઇડ થઈ અને પ્રોટીન બને બરાબર એક જ એવી જગ્યા હોવાથી એને કહેવાય મોનો જેમાં ડીએનએ પરથી આરએનએ બને છે એ જગ્યાને કહેવાય સિસ્ટ્રોન એક જ એવી જગ્યા છે એટલે એને કહેવાય મોનોસિસ્ટ્રોનિક પણ પ્રોકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય નહીં આદિકોષ કેન્દ્રીય કોષમાં શું હોય છે તો કે ભાઈ એનો જે ડીએનએ છે બરાબર આ એનું ડીએનએ એમની અંદર શું હોય છે તો કે એક પ્રક્રિયા હોય છે એમને તો કે આ જગ્યા એવી છે કે જેના ઉપરથી આરએનએ બનાવવાનું છે પ્લસ આ જગ્યા ડીએનએ માં એટીજીસી છે પણ એને એમાંથી કોઈ એવા આરએનએ બનાવવાનું નથી ફરી પાછી આ જગ્યા એવી આવે છે કે જેના ઉપરથી એને શું બનાવવાનું છે તો કે આરએનએ બનાવવાનું છે ફરી પાછી અમુક એવી જગ્યા આવે કે જેના ઉપરથી એને આરએનએ નથી બનાવવાનું બરાબર અને ફરી પાછી એવી જગ્યા આવે કે જેના ઉપરથી એને આરએનએ બનાવવાનું છે બરાબર અને અમુક જગ્યાઓ એવી આવે કે જેના ઉપરથી એને આરએનએ બનાવવાનું છે પાછી અમુક જગ્યા એવી આવે બનાવવાનું નથી પાછી અમુક જગ્યા એવી આવે કે જેના ઉપરથી આરએનએ બનાવવાનું છે બરાબર અને અમુક છેલ્લે સુધી જગ્યા એવી છે કે નથી બનાવવાનું તો હવે તમે વિચારી શકો આપણામાં એક જ એવી જગ્યા હતી કે જેના ઉપરથી ડીએનએ ના ખંડ જેના પરથી આરએનએ બને એટલે કે એક જ સિસ્ટ્રોન હતું એટલે એને નામ આપ્યું મોનોસિસ્ટ્રોનિક પ્રોકેરિયોટિક એમાં શું હોય છે તો કે અમુક એવી જગ્યા છે કે જ્યાંથી શું બન્યું આરએનએ આ આરએનએ નો ટુકડો છે આ આરએનએ નો ટુકડો છે આ આરએનએ નો ટુકડો છે એનો મતલબ એમ અહીંયા કોડિંગ આવ્યા અહીંયા કોડિંગ આવ્યા કોડિંગ એટલે શું તો કે જ્યાં એડીનાઇન ની જગ્યાએ યુરેસિલ ગ્વાનિન ની જગ્યાએ સાઇટોસિન સાઇટોસિન ની જગ્યાએ ગ્વાનિન એનો મતલબ એમ કે ડીએનએ ના વિભાગમાંથી આરએનએ બન્યું હવે આવી જે જગ્યાઓ છે જ્યાં કોઈ પણ પ્રકારનું સંકેતન થયું નથી
તમે જોઈ શકો છો આવી જગ્યાઓ, બરાબર, સંકેતન થઈ શક્યું નથી. તો હવે જ્યાં જ્યાં પણ સંકેતન થયું છે એટલા ટુકડાઓને આટલાને આટલાને આટલાને, બરાબર, એક અલગ આરએનએ બનશે. કેવો આરએનએ બનશે? તો કે આવો, કે જ્યાં અમુક અમુક જગ્યાએ સંકેતન છે અને અમુક અમુક જગ્યાએ સંકેતન નથી, બરાબર. એ આરએનએ પણ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હશે. સંકેતન જ્યાં થયું છે, ડીએનએ પરથી આરએનએ નું સંકેતન થયું છે, એને કહેવાય છે એક્ઝોન. શું કહેવાય? એક્ઝોન. આ એક્ઝોન છે, આ એક્ઝોન છે, અને બાકીની જે જગ્યા છે જ્યાં સંકેતન નથી થયું એને કહેવાય છે ઇન્ટ્રોન. આને કહેવાય છે ઇન્ટ્રોન, આને કહેવાય છે ઇન્ટ્રોન. હવે આરએનએ ઉપરથી પ્રોટીન બનવાનું ચાલુ થાય તો ઇન્ટ્રોન આવે ને તો અટકી જાય. એટલે આ પરિપક્વ આરએનએ નથી. જોજો, જે ડીએનએ પરથી, ડીએનએ નો એક એવો ખંડ જ્યાંથી આરએનએ બને એને કહેવાય સિસ્ટ્રોન. પહેલો મુદ્દો. સુકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ નો કોઈ એક જ વિભાગ એવો હોય કે જેના ઉપરથી પ્રોટીન માટેનો આરએનએ બને, એક જ વિભાગ, એટલે મોનોસિસ્ટોનિક. હવે આમાં જોઈ શકો 1 2 3, મતલબ 2 કરતા વધુ. આને કહેવાય પોલિસિસ્ટોનિક. પહેલું. બીજું, ડીએનએ માંથી ઘણી બધી એવી જગ્યા હોય જ્યાંથી આરએનએ બનશે, ઘણી બધી છે એટલે એને કહેવાય પોલિસિસ્ટોનિક. તો હવે જ્યાં જ્યાં સંકેતન થયા છે એને કહેવાય એક્ઝોન, અને નથી ત્યાં એને કહેવાય ઇન્ટ્રોન. હવે શું થાય? તો કે ઇન્ટ્રોન દૂર થાય અને એક્ઝોન જોડાઈ જાય. પરિપક્વ આરએનએ માં ઇન્ટ્રોન હોતા નથી, બરાબર. ઇન્ટ્રોન દૂર થાય. આ કટકા થયા, આ કટકા થયા. કોના કટકા? તો કે એક્ઝોન છે આવી રીતે કટકા કટકા બની ગયા. આ એક્ઝોન, આ એક્ઝોન, આ એક્ઝોન. અહીંયા કોણ હતું વચ્ચે? તો કે ઇન્ટ્રોન, ઇન્ટ્રોન, બરાબર. આ ઇન્ટ્રોન છે એ દૂર થયું. કાં તો કે એની ઉપર કઈ ક્રમ તો હતા નહીં, એટીજીસી માંથી એયુજીસી આરએનએ ના બનેલા, બરાબર. તો આ એક્ઝોન થયું. હવે આ જે ટુકડાઓ છે એ બધા એકબીજાની નજીક નજીક આવતા જાય, એટલે જે નવો પરફેક્ટ આરએનએ બનશે એના ઉપર સતત ને સતત આવા કોડિંગ ક્રમ આપેલા હશે. વચ્ચે ક્યાંય પણ ઇન્ટ્રોન નહીં હોય. ઇન્ટ્રોન એટલે ફરી પાછું જે ડીએનએ પરથી આરએનએ બન્યું હોય એમાં અમુક જગ્યાએ બેક્ટેરિયા કે આદિકોષ કેન્દ્રીય કોષમાં સંકેતન વગરનો ભાગ, એને કહેવાય ઇન્ટ્રોન. એક્ઝોનના ટુકડાઓ થઈ, એક્ઝોન જોડાય, ઇન્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા, એને કહેવાય છે સ્પિલસિંગ પ્રક્રિયા. એક્ઝોનના ટુકડા જોડાવા, એક્ઝોનના ટુકડા જોડાવાની જે ક્રિયા છે એને કહેવાય સ્પિલસિંગ પ્રક્રિયા. અને લાસ્ટમાં એના ઉપરથી એક પ્રક્રિયા 5 પ્રાઇમ કેપિંગ 3 પ્રાઇમ ટેઇલિંગ ની થાય. એ આપણે આમાં ભણ્યા. એટલે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ પરથી આરએનએ બનવાની ક્રિયાવિધિ થોડીક અલગ છે. કેમ કે મોનોસિસ્ટ્રોનિક એટલે એક જ પ્રકારનું સિસ્ટ્રોન એ સુકોષ કેન્દ્રીય કોષમાં હોય, જ્યારે પોલિસિસ્ટ્રોનિક
એટલે એક કરતા ઘણા બધા એવા સિસ્ટ્રોન માંથી એક્ઝોન બને અને એક્ઝોન જોડાય ઇન્ટ્રોન ને દૂર કરી અને પરફેક્ટ આરએનએ બને. રેડી? બીજો મુદ્દો, તમારી બુકમાં આરએનએ ના પ્રકારો આપ્યા છે. એ માત્ર ને માત્ર એમસીક્યુ માટે છે એટલે એને ખાસ રીડ કરી લેવા. એમાંથી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પૂછાવાની શક્યતા વધારે. બરાબર? હવે એક્ઝોન, ઇન્ટ્રોન એમાં આડાઅવળું ન થાય એ ખાસ યાદ રાખવું. રેડી? હવે વિચારો આપણે કઈ કઈ પ્રોસેસ ભણ્યા અને કઈ કઈ પ્રક્રિયાઓને આપણે આગળ વધારી. ઘણા બધા ઉત્સેચકોના નામ આવ્યા, ઘણા બધા પ્રોસેસ પ્રક્રિયાના નામ આપ્યા. કોને કહેવાય એક્ઝોન, કોને કહેવાય ઇન્ટ્રોન, કોને કહેવાય સિસ્ટ્રોન, કોને કહેવાય પોલી અને કોને મોનોસિસ્ટ્રોનિક, કોને પોલીસિસ્ટ્રોનિક. આ બધા મુદ્દાઓ છે એને યાદ રાખવાના છે. યાદ રાખો, 2.2 મીટરના ડીએનએ માંથી જ 2.2 મીટરનું આરએનએ નથી બનતું. જેટલું બને છે બંધારણીય જનીનમાંથી એને કહેવાય સિસ્ટ્રોન. સુકોષ કેન્દ્રીય કોષમાં એક જ સિસ્ટ્રોનિક રચના એટલે કે મોનોસિસ્ટ્રોનિક રચના. આદિકોષ કેન્દ્રીય કોષમાં 2 કે તેથી વધુ હોય. પોલીસિસ્ટ્રોનિક રચના. જ્યાં સિસ્ટ્રોન છે ત્યાં એડિનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન માંથી પ્રત્યાંકન થાય એ ભાગને કહેવાય એક્ઝોન. નથી થતું એ ભાગને કહેવાય ઇન્ટ્રોન. છેલ્લે એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન ઇન્ટ્રોન, એક્ઝોન ઇન્ટ્રોન એવી જોડ બનતી જાય, ક્રમ બનતો જાય. પણ પરફેક્ટ આરએનએ બને ત્યારે ક્રમ હોતો નથી એટલે ઇન્ટ્રોન દૂર થઈ જાય, એક્ઝોનના ટુકડા થાય અને એક્ઝોન જોડાઈ જાય. એને કહેવાય સ્પિલસિંગ પ્રક્રિયા. આ પ્રશ્ન નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે તો કે આપણે જે ભણતા હતા એ પ્રક્રિયા છે કે કોષ કેન્દ્રમાં ડીએનએ હતો, એના પરથી ડીએનએ બેઠો કોપી ટુ કોપી બન્યો એટલે એને કીધું ડીએનએ સ્વયંજનન. પછી ભણ્યા ડીએનએ ની કોઈ એક શૃંખલામાંથી આરએનએ બની ગયો. હવે કોષ કેન્દ્ર છે એ છિદ્રિષ્ટ હોય. ચેપ્ટર નંબર 8 11મા ધોરણમાં આપણે ભણી ગયા. 2 પડદામય રચના હોય પણ 2 પડદા અમુક જગ્યાએ દ્વિપટલ જોડાઈને વચ્ચે છિદ્રિષ્ટ બનાવે. આને કહેવાય વચ્ચે છિદ્રિષ્ટ રચના. આજુબાજુમાં શું છે? કોષરસ. આવો આરએનએ, ડીએનએ નહીં, આરએનએ ક્યાં જશે? કોષરસમાં. ત્યાં આરએનએ માંથી શું બનશે? પ્રોટીન. બરાબર? ઈ પ્રક્રિયા એટલે ભાષાંતર પ્રક્રિયા, ટ્રાન્સલેશન. પણ એના પહેલા આ જે આરએનએ બન્યું એના ઉપર અલગ અલગ સંકેતો હોય. એ જનીનના સંકેતો કયા એને આપણે ભણવાના થશે. એટલે આવતા લેક્ચર નંબર 7 એમાં જનીન સંકેતો વિશે અને એની ટૂંકનોંધ વિશે આપણે અભ્યાસ કરશું. રેડી? તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. મહાદેવ હર. અને આરએનએ ની જે પ્રક્રિયા કીધી છે એ ખાસ બાકી કરી લેજો. મને ખ્યાલ છે લગભગ 4-5 પેજ આપણે 1 કલાકમાં સમજાવેલ છે પણ જે મેઇન પોઈન્ટ છે એને આપણે હેન્ડ ઓવર કરી લીધા છે બધા. રેડી? ઓકે. તો મહાદેવ.